રાપર એસટી ડેપો પાસે આવેલી નયની આંખ હોસ્પિટલની જર્જરિત ઇમારતનો કઠોળો તૂટી પડતા 10 જેટલા વાહનો કાટમાળ નીચે દબાયા હતા। ભૂકંપ પહેલા નિર્માણ થયેલી આ બિલ્ડિંગ હાલ જર્જરિત સ્થિતિમાં હોવા છતાં તેમાં હોસ્પિટલ કાર્યરત છે। બિલ્ડિંગની નીચે આવેલી 8-10 દુકાનો બહાર પાર્ક કરાયેલા વાહનો પર અચાનક કાટમાળ ધરાશાયી થયો હતો। સદનસીબે ઘટનાના સમયે ત્યાંથી લોકો પસાર ન થતા જાનહાનિ ટળી ગઈ હતી। ઘટનાની જાણ થતાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, નગરપાલિકાનો સ્ટાફ, પીજીવીસીએલનો સ્ટાફ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। રાપર શહેરમાં અનેક સ્થળોએ જર્જરિત ઇમારતો હોવાને કારણે આવી દુર્ઘટનાઓની ભીતિ વ્યક્ત થઈ રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજે સવારે અંદાજે 11 વાગે એસટી બસથી ધમધમતા સલારી નાકા માર્ગ પર બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી।